ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, સુરક્ષા ચક્ર તોડીને વિધાનસભા બહાર પહોંચ્યા વિદ્યાર્થીઓ। પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કર્યો લાઠીચાર્જ। વિદ્યાર્થીઓને હટાવવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો। સુરતમાં વિદ્યાર્થી તબીબે કરેલા આપઘાતમાં મોટો ખુલાસો। રેગિંગથી ત્રાસીને જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું। 4 સિનિયર તબીબ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા। એચઓડી સહિત ટીચિંગ સ્ટાફને પણ નોટિસ આપવામાં આવી। અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીનું એન્કાઉન્ટર। પોલીસથી ભાગવા જતા આરોપીને પગમાં ગોળી મારવામાં આવી। કાર્યવાહી દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ। ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાગી ખેડૂતોની લાંબી લાઈન। ખાતર ખરીદવા માટે જોવા મળી ખેડૂતોની પડાપડી। ખેડૂતોની ભીડને જોતા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। જામનગરના ધ્રોલમાં 30 વર્ષ જૂની જર્જરિત ટાંકી કરાઈ ધરાશાયી। બુચર મોરી ગામ પાસે આવેલી ટાંકીને તોડી પાડવામાં આવી। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રની કાર્યવાહી।